વડવા મોચી બજારમાં આવેલ શોપિંગ સેન્ટરની ઉપર સરકારી કન્યા શાળાનો કાટમાળ નીચે પડતા એકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. શહેરના વડવા વોશિંગઘાટ મોચી બજાર વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની ઉપર આવેલી કન્યા શાળા સ્કૂલ આવેલી છે, જે વરસાદના કારણે સ્કૂલની બાલ્કનીનો કાટમાળ અચાનક નીચે પડતા દુકાનમાં આવેલ કસ્ટમરની ઉપર ગાબડું પડતા ઈજા થતા તાત્કાલિક સ્થાનિક લોકો એકઠા થઈ જઈને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને તત્કાળ સરકારી કન્યા શાળા સ્કૂલની બાલ્કનીનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. બધું થઈ ગયા મારા પાસે બધું મુંજામાં બીજા ગ્રાહક ને વધુ હોય તો તકલીફ તમારે વધે ને કુદરતી છે આપણે થોડી આપણું ઉભા રહેજો બધા બરોબર ને એ ભાઈ બોલે તો કન્યા શાળા મારું નામ યોગેશભાઈ ગોહેલ છે. આપણે વડવામાં સનાતન સ્કૂલની સામે દુકાન ધરાવું છું અને અહીંયા અમારે શોપિંગ સેન્ટરમાં ઘણી બધી દુકાનો આવેલી છે અને અહીંયા ઉપર સ્કૂલ આવેલી છે કન્યા શાળા. હવે ઘટના એવી બની ગઈ છે કે આજે બપોરે 4:30 આસપાસ એક કસ્ટમર ખરીદી કરવા આવ્યા હતા અમારી દુકાન ઉપર, તો એમને ઉપરથી ગાબડું પડ્યું અને એમને ઈજા થઈ છે. એને ઈજા થતાં અમારા બે મિત્રો એમને દવાખાને લઈ ગયા હતા. ત્યાં એમને 10 ટાંકા આવ્યા હતા ને એમને લોહી બહુ નીકળ્યું. હવે આપણે સ્કૂલ વાળાને રજૂઆત કરી હતી પહેલા કન્યા શાળા વાળાને, તો એમને ઉપર છેલ્લું રિનોવેશન કરાવી હજી બધું ગટર ઉપર ઊભું રાખ્યું છે અને થોડુંક હજી રિનોવેશનની જરૂર છે. ઉપર આપ જોઈ શકો છો ઘણા બધા ગાબડા છે, તો થોડુંક રિપેરિંગ કરાવીને ધ્યાન આપે, કારણ કે અહીંયા અવારનવાર બધા કસ્ટમરો વડવામાં અમારે મોટી બજાર પ્રચલિત છે એટલે ઘણા બધા લોકોની આવન જાવન રહેતી હોય છે. કેટલી જૂની સ્કૂલ છે આ સ્કૂલ? 40 વર્ષ જૂની હશે. બરાબર. આમાં કેટલી દુકાનો આવેલી અંદાજે? અહીંયા અત્યારે 15 થી 20 દુકાનો આવેલી છે આ લાઈનમાં. શોપિંગ સેન્ટર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર છે. બરાબર. તો જરાક ધ્યાન આ દુકાનની ઉપર સ્કૂલ છે એવું છે? હા, દુકાન નીચે શોપિંગ સેન્ટર છે ને ઉપર સ્કૂલ છે. બરાબર. તો આગળ આવી જતા છોકરાઓને પણ ઈજા થઈ શકે છે, તો જરાક ધ્યાન આપીને થોડું રિનોવેશન કરાવે તો સ્કૂલ વાળાનું સારું કહેવાય. સ્કૂલ વાળાને રજૂઆત કેટલી ફેરી કરાવી ભાઈ? સ્કૂલ વાળાને આપણે 1-2 વાર રજૂઆત કરેલી છે. શું કહેવામાં આવ્યું? એ લોકો કે અમે કરીએ છીએ. પહેલા હમણાં વચમાં કરાવ્યું હતું તો એમને થોડું રિનોવેશન કરાવી, પાછું અત્યારે હજી ગાબડા આમનામ જ છે. ઓકે.